આપણે આવી ગયા છે માતાના મઠ અને આપણે જીતો છે અહીંયા પાર્કિંગમાં લગાવી દીધું છે હમણાં. કેમ છે યુટ્યુબ ફેમિલી? તો આજે આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં. તો ગરમા ગરમ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈએ છીએ માતાના મઠ અને અમારા ગામથી માતાના મઠની દૂરી 120 કિલોમીટર છે અને આપણે આજે જઈએ છીએ જીતોથી માતાના મઠ ફેમિલી સાથે. તો આ વ્લોગ તમે પૂરું જોજો તો આ વ્લોગમાં તમને ઘણી બધી મજા આવશે. આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે અને હમણાં આપણા જીતોના અંદર જો ટાંકી ફૂલ કરી નાખીએ ડીઝલની, કેમ કે આપણે ઘણું બધું લાંબુ જવું છે. તો આપણે નીકળી પડ્યા છે અને આપણે હવે જશું સીધા માતાના મઠ. પરંતુ હજી રસ્તામાં છે થોડુંક ટાયર આપણે જોવાના છે કે બધા ટાયરમાં હવા થોડી ઓછી છે, તો બધા ટાયરમાં હવા થોડીક ચેક કરવી પડશે. આવી ગયા છે આપણે હવા ચેક કરવા માટે. આપણો જીતો અને પપ્પાને પણ અહીંયા ચાય પીવી હતી, તો એ કહે કે આપણે ટાયરમાં હવા પણ ચેક થઈ જાય અને અમે પાસમાં ચાય પણ પી લઈએ, કેમ કે લાંબુ જવું એટલે રિસ્ક ના લઈ શકાય. કેમ કે ટાયરમાં હવા પૂરેપૂરી હોય તો આપણે કંઈ વાંધો ના આવે, કેમ કે પછી વચમાં જો આપણે રોલી પડીએ, કેમ કે અમે જઈએ છીએ પણ પાછું રાતના પહોંચશું, તો રાતના પછી કોઈ પણ દુકાનો પણ બંધ હોય તો એના માટે હવામાં પેલી ટાયરમાં હવા બધી ચેક કરી લઈએ. કેમ કે આપણે ચારે જો ટાયરમાં હવા ચેક કરવાની છે, તો આના અંદર થોડીક સહેલી હતી તો કાઢી નાખી. આના અંદર મને લાગે થોડીક ઓછી છે, જો તમે તો આના અંદર હવા થોડીક ભરવી પડશે. ઘણો બધો પંખ કાપ્યા છે, તો પાપા કે થોડોક જીતો ગરમ થઈ ગયો છે અને આપણે પણ થોડોક ગરમ થઈ ગયા છે, તો અહીંયા શેરડીનો રસ છે તો પી લઈએ. અને આ સિટી છે જબરી નખત્રાણા કરીને, તો આપણે તમે જોઈ શકો છો અહીંયા શેરડીનો રસ અમારા માટે બને જ છે. तो हालो पी कर अपने जल्दी निकलिए. तो फ्रेंड्स अभी यहाँ पर रुके हुए हैं, अभी जा ही रहे हैं. तो यहाँ पर एक कैंप है, तो अभी यहाँ पर खाना खाएंगे. अभी अंधेरा हो गया है, अभी बज रहे अभी 7:30 बज रहे. अभी करीब हम पहुँचेंगे 9 बजे पहुँचेंगे. तो पहले यहाँ पर अभी खाना खा लेते हैं, उसके बाद निकलते हैं. આ કેમ્પ છે જે પદયાત્રી સેવાઓ માટે અને જે બહારથી જે માણસો આવે છે તેમના માટે ખાવાનું જે પીરસે છે. તો તમે જોઈ શકો છો તો અત્યારે આ માણસો છે જે સેવા કરી રહ્યા છે અને કઈ પ્રકારનું જમવાનું છે તો તમે જો દિલથી જ આ માણસોને જમાડે છે. અને આ જો નવરાત્રિના 8 દિવસ સુધી જો આ ચાલુ જ હોય છે. તો આપણે સભી ખાના ખા લેતે. तो फ्रेंड्स अभी खाना पीना खा लिया है और अभी जो यहाँ पर थोड़ी देर अभी रुकेंगे और अभी इसके बाद जो अभी कितने बजे अभी 8 बजने की तैयारी है. अभी एक जगह पे 8 बजने में 10 मिनट बाकी है. 10 मिनट है जो रहकर अभी यहाँ से निकलेंगे. માતાના મઠ 2 કિલોમીટર દૂર છે અને અહીંયા છેલ્લો કેમ્પ આવે છે જે પદયાત્રીઓ માટે જે નાવા ધોવાની અને જમવાની બધી સુવિધા અહીંયા હોય છે. તો તમે જોઈ શકો. હાલ હું તમને બતાવું આગળ, અને અહીંયા અમે ઊભા નહીં રહીએ, અમે સીધા અહીંયાથી જશું જ. હું તમને આમાં બતાવી દઉં. હાલો જો અહીંયા માટે રહેવાની પણ સુવિધા છે, એટલે એમ કે તમે અહીંયા સૂઈ પણ શકો છો. એમ તો થાકી ગયા માણસો તો અહીંયા સૂઈ શકે છે અને અહીંયાથી સવારના નીકળી શકે છે માતાના મઠના અહીંયા દર્શન કરવા માટે. તો અહીંયાથી માતાના મઠની દૂરી 1 જ કિલોમીટર દૂર છે, વધારે નથી. 1 સમજી લો કે 1 થી 1.5. તો ફાઇનલી આપણે આવી ગયા છે માતાના મઠ અને તમે જોઈ શકો છો રાતનો નજારો માતાના મઠનો. અને આ જો આ નીકો સાઈડમાં બધા દુકાનો લાગે છે નાની નાની. તો પહેલાં આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરશું, પછી હાલશું અંદર. આપણે આવી ગયા છે માતાના મઠ અને આપણે જીતો છે અહીંયા પાર્કિંગમાં લગાવી દીધું છે હમણાં. હવે જો 12 વાગે મંદિરના દરવાજો બંધ થઈ જવાનો છે અને પાછા 4 વાગે ખુલશે, તો 12 વાગ્યાથી મોડ દર્શન કરવા પડશે. તો પછી પહેલાં ઘૂમતા દર્શન કરવા જશું ના, પહેલાં એમ કરશું પહેલાં ડાયરેક્ટ દર્શન જ કરવા જશું. દર્શન કરીને પછી થોડું ઘણું ઘૂમશું અને પછી ક્યાંક સુવાની જગ્યા મળશે તો શું અને પછી સવારના નીકળી જશું પાછા ઘરે. એ તો લગાવી દીધી પાર્કિંગમાં અને હાલો આપણે જઈએ દર્શન કરવા માટે. તો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે પણ રાતનો સમય છે, તો પણ અત્યારે એવી નાની નાની દુકાનો ખોલી છે અને જે અંદર મોટી માર્કેટ હશે એ તો લગભગ ખુલી જશે. એ પણ અમે જોશું. નથી કે નાની નાની દુકાનો છે, અહીંયા મોટી પણ ઘણી બધી દુકાનો છે અને ઘણું બધું વસ્તુ મળે છે અહીંયા. તો આપણે મંદિરના અંદર આવી ગયા છે અને यहाँ છે મંદિરનું ગર્ભગૃહ. તો પહેલાં હાલો આપણે અંદર જઈએ દર્શન કરવા માટે. જઈએ છે અંદર દર્શન કરવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો આ બેરિકેડ લગાવે છે. તો અહીંયા મોટી લાઈનો દિવસના હોય, કેમ કે રાતના માણસો ઘણા ઓછા હોય અને રાતનો સમય બંધ કરવાનો પણ 12 થી
12 વાગે રાતના દરવાજા બધું બંધ કરી નાખે છે મંદિરના અને સવારના 4 વાગે ખુલે છે. પરંતુ જો અહીંયાથી શોર્ટકટ નાખ્યો છે, કેમ કે જો આપણે દિવસના આવીએ ને તો અહીંથી ઘૂમતા આપણે લાઇનમાં છે ને નહીં હોય તો 3 થી 4 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે આપણે. તો એમ 4 થી 5 કલાક પર લાગી જાય ને આપણે અહીંયા તો 1-2 મિનિટમાં જો તમે આવી ગયા છે આપણે મંદિરના અંદર. અને જોઈ શકો છો ઘણા બધા માણસો પોતાની આરાધનાઓ પૂરી કરે છે. અને મમ્મી ને પપ્પા આપણા અંદર જોઈ શકો છો. આ છે મેન ગર્ભગૃહ મંદિરનું. કે જ વારમાં અહીંયા રાસ ગરબાનો પ્રોગ્રામ ચાલુ થવાનો છે. ગૃહ के अंदर और अभी निकल गए बहार. જે માણસો ઘણા બધા દૂરથી આવે છે તે અત્યારે અહીંયા સૂતા છે. જોઈ શકો આ જે મંદિરના અંદરનો જ ભાગ છે અને જે ગ્રાઉન્ડ છે મંદિરનો તેના અંદર જ આ માણસો અત્યારે સૂતા છે. જો સામે મંदिर દેખાય છે. अभी बज के रात के 11 और अभी जो यहाँ पर मार्केट अभी खुली हुई है और यहाँ पर जो 24 કલાક ये मार्केट खुली हुई है. માર્કેટ ઘણી એટલે ઘણી જ મોટી છે, પરંતુ આમાં દુકાનો ઘણી બધી મોટી નથી. હવે નાની દુકાનો જ છે અને એમ કરીને આપણે જો આમાં બધું ઘૂમવા જઈએ તો મને લાગે 2 થી 3 કલાક તો આરામથી લાગી જ જાય. અને જો તમે આ ઘરેણાની દુકાન છે, ઓલા દાગીનાના કહેવાય એની દુકાન છે. અને બેનના બાજુમાં જો ચશ્માની દુકાન છે. આમાં ઘણી બધી દુકાનો છે અને આપણે પણ આમાંથી થોડી ઘણી ખરીદી કરવાના છીએ. અને આ ભાઈ જો અહીંયા રસ્તાની વચ્ચોવચ બેઠા છે ગ્રાહક આવે એના માટે. તો હાલો આપણે થોડુંક ઘૂમી લઈએ. અહીંયા 12:30 વાગે છે અને દર્શન કરીને આવી ગયા પાછા. અને થોડી વાર જો નવરાત્રિનો પ્રોગ્રામ હતો એ પણ જોયો. અને પ્લાન એમ છે કે પેલો પ્લાન ફરી ગયો છે, ચેન્જ થઈ ગયો. પહેલો પ્લાન હતો કે પેલો સવારના જશું, અહીંયા જો રાત રોકી જશું, પરંતુ હવે પ્લાન ચેન્જ થઈ ગયો છે કે હવે જો રાતના અત્યારે 12 વાગે છે, રાતના 1-1:30 વાગે જો નીકળી જશું. થોડી વાર હજી સૂશું, છકરામાં સૂશું, પછી થોડી આરામ કરશું અને પછી રાતના નીકળી જશું. એટલે સવારનું પહોંચી જશું. સવારનું તો નહીં પહોંચે, આમ તો સવારથી વહેલા પહોંચી જશું, 4 વાગે પહોંચી જશું. તો હવે હાલો હવે જરા સૂઈ જાય. આપણે નીકળી ગયા છે હવે ઘર માટે. તો હાલો આપણે પહોંચીએ ઘરે. આપણે આવી ગયા છે ઘરે અને 3:51 થાય છે. તમે જોઈ શકો છો ટાઈમ એક્ઝેક્ટ હજી 3:51 અમે પહોંચ્યા છીએ અને આપણો જીતો પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો હાલો આપણે હવે બહુ નિંદર આવે છે તો સૂઈ જશું, પછી આપણે કરીએ સવારના વાત. મિત્રો ગુડ મોર્નિંગ. તો હવે દિવસ ઉગી ગયો છે અને એક થઈ ગયો છે નવો દિવસ. અને આ વ્લોગ છે હું કન્ટિન્યુ રાખીશ માતાના મળથી. હજી પણ જો હું મારા વાડીનો આજનો જે ડેલી રૂટિન હશે મારો એ બધું બતાવીશ આજ જો વ્લોગના અંદર. અને બ્લોગ થોડોક મોટો થશે અને રાતના આવતા તમને ખબર જશે. હવે મને એટલી ખબર નથી કે કેટલા વાગે એક્ઝેક્ટ મને હવે વિડીયો પર જોવો પડશે, કેમ કે ફૂલ નિંદરમાં તો ત્યારે મેં ઘરેલમાં જે હાથમાં પહેરેલું હતું તેનું મેં શૂટ કરી નાખ્યું હતું. અને એના ઉપરથી મને ખબર હતી કે લગભગ 3 કે 3.5 કેમ કંઈક થતા હતા, કેટલા થતા હતા હવે જોવું પડશે મને. અને હાલો હવે આપણે જઈએ वाड़ी जे 2:30 और अभी जो फार्म से मैं जा रहा हूँ हमारी बाइक लेकर अभी गांव में. और अभी है जो मैंने फ्लिपकार्ट से अभी एक प्रोडक्ट मंगाया, फ्लिपकार्ट से नहीं अमेजोन से मंगाया सॉरी. तो वो अभी जो हमारा आ गया है, तो अभी कॉल आया था मुझे, तो अभी लेने के लिए जाना पड़ेगा. अभी फार्म पे था, अभी फार्म पे से अभी जाना पड़ेगा. तो अभी गाँव में अभी बाइक है, इसलिए बाइक से चलो फ्रेंड्स अभी चलते हैं. और अभी प्रोडक्ट हमारा देखना पड़ेगा, हमारा जो प्रोडक्ट है वो सही है ना, उसके बाद जो ले लेंगे. हमारा जो प्रोडक्ट अमेजोन से मैंने मंगाया हो, अभी क्या प्राइस है क्या प्राइस नहीं है और क्या चीज़ है ये मैं अभी नहीं बताऊंगा.
मैं जो आगे बताऊँगा या नेक्स्ट व्लॉग में बताऊँगा। अभी प्रोडक्ट को लेकर आ गया हूँ घर पे। और फ्रेंड्स अभी अभी चलो मैं थोड़ा दिखा दूँ। मेरा ये प्लान था कि मैं जो नेक्स्ट व्लॉग में जो प्रोडक्ट इसका जो रिव्यू कर दिखा था, परंतु है जो चलो मैं अभी दिखा देता हूँ ये क्या चीज़ है। ये चीज़ है फ्रेंड्स गोरिल्ला ट्राइपॉड। और फ्रेंड्स जो भी पूरा का पूरा जो डिटेल है जो आपको मेरा जो दूसरा व्लॉग आएगा इसके अंदर जो आपको देखने को मिलेगा। फ्रेंड्स अभी मेरे पास इतना टाइम नहीं है, अभी मैं जा रहा हूँ फार्म पे है जो आराम से आऊँगा तभी जो उसकी अनबॉक्सिंग करेंगे और पूरा कमरा है जो मैं आपको दिखाऊंगा कि ये मुझे जो कितने में पड़ा हुआ है अभी मैं आपको नहीं बता रहा हूँ, ठीक है। तो फ्रेंड्स अभी आ गया वापस से फार्म पे। अभी साथ में से ये भी कर भी लेकर आया हूँ अभी जो जूस बनाने के लिए फार्म के अंदर।